વડોદરા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાન ખાતે રંગેચંગે કરવામાં આવી। વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન બાદ કલેક્ટર પરેડ નિરીક્ષણ કર્યું હતું, સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પાદરા મામલતદાર, પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, પાદરા નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, દાંડિયા રાસ, લોકનૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી કર્મચારીગણને સારી કામગીરી બદલ કલેક્ટર, ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિતના વિવિધ કૃતિઓ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમના અંતે હાઈસ્કૂલ મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યું હતું। આમ 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની પાદરા ખાતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। પાદરા શહેર ખાતે વડોદરાનો જિલ્લા કક્ષાનો 76મા ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે, તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે। અને અહીંયા આપ જોઈ શકીએ છીએ કે સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે। આજ રોજ 76મા પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ પાદરા ખાતે રાખવામાં આવ્યો છે, તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં માન્ય કલેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરેડ યોજવામાં આવી હતી। સાથે જ સરકારી કર્મચારીઓ કે જેઓએ વિશિષ્ટ કામગીરી કરી છે, તેઓને પણ પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર પાદરા આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે।